સુપર સિક્સમાં આગળ વધીએ, વાત કરીએ એક ખૂબ જ ચિંતાજનક મુદ્દાની। 100% શુદ્ધ, 100% નેચરલ અને 100% ઓર્ગેનિક। આ શબ્દો વાંચીને જો તમે કોઈ પ્રોડક્ટ ખરીદતા હો તો આ સમાચાર ખાસ તમારા માટે ખૂબ જ મહત્વના છે। દેશની અગ્રણી એફએમસીજી કંપની જે છે ડાબર ઇન્ડિયા, તેના સામે એફએસએસએઆઈએ કડક કાર્યવાહી કરતા આવા દાવા સાથે જે વેચાતા કેટલાય આવા ખાદ્ય ઉત્પાદનો છે તેના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે। દેશમાં પેકેટબંધી ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકો સૌથી વધુ જે શબ્દો પર વિશ્વાસ કરે છે તે છે 100% શુદ્ધ, 100% કુદરતી અને 100% ઓર્ગેનિક। પરંતુ હવે આવા દાવાઓ પર દેશની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સવાલ ઉઠાવ્યા છે। એફએસએસએઆઈએ ડાબર ઇન્ડિયાને કેટલાક ખાદ્ય ઉત્પાદનો પર કરવામાં આવેલા આવા દાવાઓ ભ્રામક હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરી છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે નિયમનકારના જણાવ્યા પ્રમાણે આવા દાવા વર્તમાન ફૂડ સેફ્ટી અને જાહેરાત સંબંધિત નિયમો સામે સુસંગત નથી। તો આપણે નજર કરીએ કે આખરે એફએસએસએઆઈની કાર્યવાહી શું થઈ છે। તો કેટલાક ઉત્પાદનોના વેચાણ પર એફએસએસએઆઈએ રોક લગાવી દીધી છે। 15 દિવસમાં એટીઆર રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે ડાબર ઇન્ડિયાને। ભ્રામક દાવા દૂર કરવાનો સ્પષ્ટપણે નિર્દેશ દેવામાં આવ્યો છે। આ સાથે જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કાર્યવાહી માત્ર મધ પૂરતી જ મર્યાદિત નથી। આમાં દેશી ઘી, વર્જિન કોકોનટ ઓઇલ અને તલનું જે તેલ હોય છે તે તમામ પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ એપલ સીડર વિનેગર અને કોકોનટ વોટર અને કોકોનટ મિલ્કનું પણ આમાં સમાવેશ થાય છે, જેમાં આ લોકો 100% શુદ્ધ અને 100% ઓર્ગેનિક જેવા શબ્દોનો પ્રયોગ કરે છે પ્રોડક્ટ્સને વેચવા માટે। અને સાથે જ અન્ય જે પ્રોસેસ્ડ ફૂડ હોય છે તે પ્રોડક્ટ્સ અંગે પણ નિયમનકારે વાંધો નોંધાવ્યો છે। અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ પ્રોસેસ્ડ ખાદ્ય વસ્તુને 100% શુદ્ધ અથવા તો 100% કુદરતી કહેવા માટે મજબૂત વૈજ્ઞાનિક આધાર હોવો જરૂરી છે। આવા શબ્દો ગ્રાહકોને સંપૂર્ણ શુદ્ધતાના સંદેશ આપે છે, જે હંમેશા હકીકત સાથે મેળ ખાતો હોય તેવું જરૂરી નથી હોતું। અને એફએસએસએઆઈએ ઓર્ગેનિક દાવા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। નિયમનકારના જણાવ્યા મુજબ જો કોઈ પ્રોસેસ્ડ પ્રોડક્ટ હોય છે તો તેના પર ઓર્ગેનિકનો દાવો કરવામાં આવે તો તેની પાછળ જરૂરી પ્રમાણપત્ર અને માન્યતા હોવી ફરજિયાત છે। તો આપને જણાવી દઈએ કે કયા કારણોના લીધે એફએસએસએઆઈએ આમાં વાંધો ઉઠાવ્યો છે। 100% શુદ્ધ દાવો સાબિત કરવો ખૂબ વધારે મુશ્કેલ છે। આ એક પોઈન્ટ એફએસએસએઆઈએ તરફથી મૂકવામાં આવ્યું છે। ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને એ પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક પુરાવા હોવા જરૂરી છે। વૈજ્ઞાનિક પુરાવાની જે છે ન હોય તો આ પ્રોડક્ટ્સ આ રીતે વેચવાનું જે છે તેના ઉપર ખાસ કરીને રેસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે। અને આ નિર્ણય માત્ર એક કંપની માટે નથી પરંતુ સમગ્ર ફૂડ ઇન્ડસ્ટ્રી માટે એક સ્પષ્ટ સંદેશ છે કે ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે આકર્ષક શબ્દો નહીં પરંતુ પારદર્શિતા અને પ્રામાણિક માહિતી ખૂબ જ જરૂરી છે।